આગળ સમાચારમાં વાત કરીએ તો મોરબીના કાંતિપુરા ગામે દીપડાની દહેશત જોવા મળી છે. તો દીપડાએ દેખા દીધી છે, સાથે જ લોકોમાં ફફડાટ ફેલાયો છે. દીપડાની જાણ થતાં ગ્રામ્યજનો એકત્રિત થયા. ગ્રામ્યજનોએ ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી. અગાઉ પણ ગજડી ગામે દીપડો દેખાયો હતો. ફોરેસ્ટ વિભાગે દીપડાનું લોકેશન મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. સમાચાર પ્રાપ્ત થયા છે. મોરબીના કાંતિપુરા ગામ પાસે દીપડો દેખાયો હતો અને જેને લઈને ગ્રામ્યજનોમાં ફફડાટ ફેલાયો છે. જે બાદ વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા હાલ તપાસ હાથ ધરાઈ છે. તો ફોરેસ્ટ વિભાગે દીપડાનું લોકેશન મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો. અગાઉ પણ ગજડી ગામે દીપડો દેખાયો હતો, જેમાં ગ્રામ્યજનોએ ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી છે. તો દીપડાની જાણ થતાં જ ગ્રામ્યજનો એકત્રિત થયા. ગ્રામ્યજનોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. મોરબીના કાંતિપુર ગામે દીપડાએ દહેશત દીધી. દીપડાની જાણ થતાં જ ગ્રામ્યજનો એકત્રિત થયા છે. સમગ્ર મામલે પછી ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવી. ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાનું લોકેશન મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો. અગાઉ પણ ગજડી ગામે દીપડો દેખાયો છે. મોરબીના કાંતિપુર ગામે દીપડો દેખાયો છે અને જેને લઈને લોકોમાં ફફડાટ વ્યાપ્યો. જે બાદ લોકોએ વન વિભાગને પણ જાણ કરી છે. વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. દીપડાનું લોકેશન મેળવવાના વન વિભાગે પ્રયાસો હાથ ધર્યા. તો મોરબીના કાંતિપુર ગામે દીપડો દેખાયો. દીપડાની જાણ થતાં જ ગ્રામ્યજનો એકત્રિત થયા છે. તો ગ્રામ્યજનોમાં પણ રોષ સાથે જ કહી શકાય ભયનો માહોલ જોવા મળ્યો. વન વિભાગને પણ જાણ કરાઈ છે. લોકેશન મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ગ્રામ્યજનો ફોરેસ્ટ વિભાગને જાણ કરી અને ફોરેસ્ટ વિભાગ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી. તો અવારનવાર દીપડાની લટારથી ગ્રામ્યજનો ભયભીત થઈ ઉઠ્યા છે. તો અગાઉ પણ ગજડી ગામે દીપડો દેખાયો હતો. દીપડાની જાણ થતાં જ ગ્રામ્યજનો એકત્રિત થયા અને જે બાદ ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવી.